अस्सलाम वालेकुम वाला विद्यार्थी मित्रों, केम छो बधा। आज આપણે પ્રકરણ 10 ભારત કૃષિ એમાં ભારતીય અર્થકારણમાં કૃષિનું યોગદાન એ મુદ્દા વિશે ચર્ચા કરીશું। આશા છે કે તમને ઓનલાઈન અભ્યાસમાં સમજ પડતી હશે અને તમે અમારી મહેનતનું પરિણામ સારી રીતે આપશો। વિદ્યાર્થી મિત્રો, ભારતીય અર્થકારણ એટલે કે અર્થતંત્રમાં, રોજગારમાં કૃષિનું શું યોગદાન છે, કૃષિનો શું ફાળો છે। તમે જોઈ શકો છો કે કૃષિ ફક્ત ખેતી કરવાથી જ રોજીરોટી આપતી નથી, પરંતુ એની સાથે નાના મોટા અનેક પ્રકારના નાના મોટા વ્યવસાયો જોડાયેલા છે। પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એમાંથી ઘણા બધા લોકોને રોજીરોટી મળે છે, એટલે તે ભારતના ઘણા બધા લોકોને રોજીરોટી પૂરું પાડવાનું કામ પણ કરે છે। આજે આપણે એ જ મુદ્દા વિશે ચર્ચા કરીશું। પ્રથમ આપણે જોઈએ કે ભારત એક ખેતી પ્રધાન દેશ છે। તમે બધા જાણો જ છો કે ભારતમાં વર્ષોથી મુખ્ય વ્યવસાય તરીકે ખેતી કરવામાં આવે છે। આઝાદી સમયે કૃષિ ક્ષેત્રે જે ભારણ હતું તે હવે થોડુંક ઓછું થયું છે, કારણ કે બીજા પણ ક્ષેત્રો છે કે જેનો વિકાસ સમયની સાથે થયો, એટલે ખેતી સિવાયના પણ માધ્યમિક ક્ષેત્રો અને સેવા ક્ષેત્રોમાં લોકો વ્યવસાય કરતા થયા છે। તેમ છતાં પણ અર્થતંત્રમાં હજી પણ તેનું મહત્ત્વ એવી રીતે જ યથાવત રહ્યું છે। તે દેશના લગભગ અડધોઅડધ લોકોને રોજગારી પૂરી પાડે છે। જેમાં આપણે હમણાં વાત કરી તેમ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ઘણા બધા લોકો ખેતી સાથે જોડાયેલા છે। એને લગતા મશીનરી બનાવવા, યંત્રો બનાવવા, ઓજારો બનાવવા, બિયારણો તૈયાર કરવા, યા ખેતરથી એ અનાજનો જથ્થો લોકો સુધી પહોંચાડવા, વેપારીઓ સુધી પહોંચાડવા અને લોકલ બજારોમાં પહોંચાડવાનું કામ પણ એ લોકો દ્વારા જ કરવામાં આવતું હોય છે। એટલે ઘણા બધા લોકો ખેતી સાથે જોડાયેલા છે અને ખેતી એમને રોજીરોટી પૂરી પાડે છે। કૃષિ ક્ષેત્ર દેશના કુલ ઘરેલું પેદાશનો લગભગ 17% હિસ્સો ધરાવે છે। વિદ્યાર્થી મિત્રો, આપણા દેશમાં જે કુલ ઘરેલું પેદાશ ઉત્પન્ન થાય છે એના 17% હિસ્સો તો માત્ર ખેતીમાંથી જ આપણને પ્રાપ્ત થાય છે, જે આપણા દેશની જે ઘરેલું પેદાશ છે, જે ઘરેલું જરૂરિયાત છે તેને પણ પૂરી કરે છે। ભારતની મહત્ત્વની કૃષિ પેદાશો એમાં ચોખા, ઘઉં, તેલીબિયાં, કપાસ, શણ, ચા, શેરડી, તમાકુ અને બટાટા વગેરેને લઈ શકાય, જેમની નિકાસ કરીને વિદેશોમાંથી હુંડિયામણ પ્રાપ્ત થાય છે। જે વિદેશી હુંડિયામણ કહેવાય, વિદેશી નાણું કહેવાય, એ આપણે મેળવી શકીએ છીએ। એ સિવાય સુતરાઉ કાપડ, ખેત પેદાશોના ઉત્પાદનમાં વિશ્વભરમાં ભારત બીજા સ્થાન પર છે। તો એ રીતે વિદ્યાર્થી મિત્રો, આપણે મુખ્ય ખેતી પ્રધાન દેશ તો છીએ જ, પરંતુ એના ખેત પેદાશોના ઉત્પાદનમાં પણ આપણો બીજો ક્રમ આવે છે। એ સિવાય સુતરાઉ કાપડ, ખાંડ, કાગળ અને તેલ, જે તેલીબિયાં તેલ છે, વગેરેના ઉદ્યોગો તથા ખાદ્ય સામગ્રીને લગતા પ્રોસેસિંગ ઉદ્યોગો માટે કાચો માલ પણ ખેતીમાંથી જ ઉપલબ્ધ બને છે। વિદ્યાર્થી મિત્રો, અગાઉ પણ આપણે ભણી ગયા તેમ કપાસમાંથી સુતરાઉ કાપડ તૈયાર થાય છે, શેરડીમાંથી ખાંડ અને જે વનસ્પતિનો કૂચો છે તેનામાંથી કાગળ, તેમજ તેલીબિયાંમાંથી તેલ તૈયાર થાય। તો એના માટે જે જરૂરી કાચો માલ છે, કાચી સામગ્રી છે, તે ખેતીમાંથી મળે છે અને તેનાથી પ્રોસેસિંગ ઉદ્યોગો ચલાવવામાં આવતા હોય છે। એટલે ઉદ્યોગો ચલાવવા માટેનો કાચો માલ પણ ખેતીમાંથી મળે છે। અને સૌથી અગત્યનું તો છે કે ભારતના લોકોને ખોરાક પૂરો પાડે છે। વિદ્યાર્થી મિત્રો, જે આપણે 2 થી 3 ટંક ભોજન લઈએ છીએ તે આપણને ખોરાક એ ખેતી દ્વારા જ પ્રાપ્ત થતું હોય છે, એટલા માટે પણ ખેતીનું ખૂબ જ મહત્ત્વ છે। જો કે અનિયમિત અને અનિશ્ચિત વરસાદ અને સિંચાઈની અલ્પ સગવડને કારણે ખેતી ક્ષેત્રે વૈશ્વિક બજારમાં ભારતનો દેખાવ સાતત્યપૂર્ણ રહ્યો નથી, એટલે કે એમાં ઉતાર ચઢાવ આવતા રહ્યા છે। આઝાદી બાદથી આપણે ખેતી ક્ષેત્રે સ્વાવલંબન પ્રાપ્ત કરવાની કોશિશ કરી છે, પરંતુ એમાં ઉતાર ચઢાવ આવતા રહ્યા છે, કારણ કે ખેતી એ આપણો જે વ્યવસાય છે, ખેતી એ
આકાશ ઉપર આધારિત હોય છે અને એમાં અનિયમિત વરસાદ કે અનિશ્ચિત વરસાદ એનાથી ખેતીનો ખેલ બગડી જતો હોય છે. ક્યારેક ખેતીનો સારામાં સારો પાક પણ થઈ જતો હોય છે અને ક્યારેક તૈયાર થયેલો પાક પણ બગડી જતો હોય છે, વિનાશ થઈ જતો હોય છે, સડી જતો હોય છે, જે ફેંકી દેવું પડે છે. તો એનાથી પણ ખેડૂતોને ઘણું બધું નુકસાન વેઠવું પડે છે. એટલે વૈશ્વિક હરીફાઈમાં આપણે ક્યારેક પાછળ પણ રહી જઈએ છીએ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાત કરીશું અનાજ સંરક્ષણ માટે. અગાઉ આપણે જોઈ ગયા કે જ્યારે ભારત દેશ આઝાદ થયો હતો ત્યારે આપણે ખેતી ક્ષેત્રે અનાજ બાબતે પરાવલંબી હતા, જ્યારે આજે આપણે અનાજ બાબતે સ્વાવલંબી બન્યા છીએ. આજે કોઈ પણ દેશ માટે અન્ન સુરક્ષા જરૂરી છે. અનાજની સુરક્ષા હશે તે દેશના લોકો પોતાના દેશમાંથી અનાજ મેળવી શકશે તો મોંઘવારી જેવી સમસ્યાથી પણ આપણે બચી જઈશું. જો અનાજની માંગ વધતી જતી હોય અને અનાજને મોટા પાયે આયાત કરવી પડતી હોય તો તે દેશ માટે રાજકીય સ્વતંત્રતા જોખમમાં મુકાઈ શકે છે. એટલે આપણી સ્વતંત્રતા માટે પણ અનાજ બાબતે આપણે સ્વાવલંબી હોવું જરૂરી છે. હરિયાળી ક્રાંતિને લીધે આપણે અનાજ ઉત્પાદનમાં સ્વાવલંબી બન્યા છે. અગાઉ આપણે એમાં જોઈ ચૂક્યા છે. અનાજ ઉત્પાદનના વધારા સાથે દેશની વસ્તીમાં પણ વધારો થયો છે. 1951માં દેશની વસ્તી આશરે 36 કરોડ 10 લાખની હતી. એ આજે 125 કરોડથી પણ વધુ થઈ ગઈ છે. તેથી અનાજની માંગમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. વિદ્યાર્થી મિત્રો, આઝાદી વખતે આપણા દેશની વસ્તી ઓછી હતી અને અનાજનું ઉત્પાદન પણ ઓછું હતું. પરંતુ જેમ જેમ સમય વીતતો ગયો તેમ આપણા દેશની વસ્તીમાં વધારો થતો ગયો. એની સાથે સાથે જ અનાજના ઉત્પાદનમાં પણ વધારો કરવામાં આવ્યો છે. તેમ છતાં આપણા દેશમાં છેલ્લા 5 વર્ષોમાં અનાજનું ઉત્પાદન ખૂબ વધ્યું છે. 1950-51ની વાત કરીએ તો ત્યારે ભારતમાં 51 કરોડ ટન અનાજનું ઉત્પાદન થયું હતું, જે વધીને 2013 અને 2014માં વિક્રમજનક રીતે 265.4 કરોડ ટન જેટલું થઈ ગયું છે. આજે આપણી પાસે એટલું અનાજ છે કે દેશની ન્યૂનતમ જરૂરિયાત પૂરી કરી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, ન્યૂનતમ એટલે ઓછામાં ઓછી જરૂરિયાત. લોકોને જમાડવા માટે, ખોરાક આપવા માટે જે ઓછામાં ઓછી જરૂરિયાત હોય તે આપણે અનાજ દ્વારા પૂરી કરી શકીએ છીએ. આ ભંડાર ટકાવી રાખવો અને તેમાં વધારો કરવો આવશ્યક છે, કારણ કે ક્યારેક પણ કુદરતી આપત્તિ આવી નીકળે ત્યારે આ જ વધારાના અનાજનો ઉપયોગ લોકોને વહેંચણી કરવા માટે કરવામાં આવતો હોય છે. અનાજનો બફર સ્ટોક ઊભો કરીને દુષ્કાળ કે ઓછા અનાજ ઉત્પાદન સમયે અનાજની તંગી અટકાવી શકાય છે. અનાજના ગોદામોમાં રહેલ અનાજને સાચવવાની વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવીને અનાજનો બગાડ થતો અટકાવી શકાય. વિદ્યાર્થી મિત્રો, જેમ આપણે આપણા ઘરોમાં 6 મહિનાનો કે સાલનો અનાજ ભરાવતા હોઈએ તો તેને દિવેલ કે બીજા પાવડરથી સારી રીતે સાચવતા હોઈએ છીએ કે જેનાથી એમાં કીટકો ન પડે. એવી રીતે જ્યારે સરકારી અનાજના ગોડાઉનોમાં અનાજને રાખવામાં આવે ત્યારે વૈજ્ઞાનિક પદ્ધતિઓનો સહારો લઈને એ અનાજને બગડતો અટકાવવામાં આવે છે. તેમજ ઉંદરો કે પક્ષીઓથી પણ એનો બચાવ કરવામાં આવે છે. આ અનાજ હજારો ગરીબ પરિવારોને વિનામૂલ્યે આપીને ભૂખ મિટાવી શકાય છે. અનાજનો બગાડ અટકાવવો એ સમયની તાતી જરૂરિયાત છે. વિદ્યાર્થી મિત્રો, ક્યાંક એવું ન બને કે લોકો ભૂખ્યા રહી જાય અને જે ગોડાઉનોમાં અનાજ રહ્યું છે તે સડી જાય અને અંતે ફેંકવું પડે. એટલે આ અનાજ જે આપણે સંગ્રહ્યો છે તેને બચાવવું એ પણ ખૂબ જ આવશ્યક છે. અનાજના સંગ્રહણ અને પ્રબંધનની વ્યવસ્થા સુદૃઢ કરવી અત્યંત આવશ્યક છે. સરકારે ખાદ્ય સુરક્ષા કાયદા એટલે ફૂડ સિક્યોરિટી એક્ટ દ્વારા ગરીબો સુધી અનાજ વિતરણ કરવાની જોગવાઈ કરીને એક સારી શરૂઆત તો કરી જ દીધી છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું ભારતની ખેતી પર વૈશ્વિકીકરણની અસર. ભારતનો ખેડૂત તેની ખેત પેદાશને વૈશ્વિક બજારમાં વેચીને નફો મેળવી શકે એવા ઉદ્દેશથી ખેતી ક્ષેત્રે વૈશ્વિકીકરણની નીતિ અમલમાં મુકાઈ છે. વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે વૈશ્વિકીકરણની વ્યાખ્યા જોઈ ગયા છીએ કે ભારતને વિશ્વ અર્થતંત્રનો એક ભાગ બનાવવાની નીતિ. તો જ્યારે આપણે વિશ્વના એક ભાગ બનવા જઈ રહ્યા છીએ ત્યારે ભારતના જે ખેત પેદાશો છે એને પણ વિશ્વના માર્કેટમાં મોકલવામાં આવે. વૈશ્વિકીકરણને લીધે ખેતી ક્ષેત્રે કેટલાક પરિવર્તનો પણ આવ્યા છે. ખેતી પાકોની નિકાસ કે આયાત કરવા માટેની પ્રક્રિયા સરળ કરાઈ છે. જેમ કે
ગુજરાતમાંથી કપાસ, મરચાં, તલ ચીનના બજારમાં અને વિશ્વના વિવિધ ફળો ભારતના બજારમાં પણ મળતા થયા છે. તમે પણ આવા ફળો બજારમાં જોયા જ હશે. વૈશ્વિકીકરણથી ભારતમાં બહુરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા વેચવામાં આવતા મોંઘા ભાવના જેનેટિકલી મોડિફાઈડ બીટી બિયારણો પણ આવ્યા છે. એના લીધે ખેતી ખર્ચાળ તો બની છે. જો કે કપાસ અને મકાઈમાં તેનાથી ઉત્પાદનમાં ઘણો વધારો થયો છે. આયાત સરળ થતાં ઘર આંગણે આપણા કૃષિ ઉત્પાદનોને સ્પર્ધાનો સામનો કરવો પડે છે. કેટલાક ઉત્પાદનોને વૈશ્વિક બજાર પ્રાપ્ત થતાં તેમના પેટન્ટ રજિસ્ટ્રેશનની જરૂર પણ ઊભી થઈ છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વિશ્વ સાથે જ્યારે સ્પર્ધા કરી રહ્યા છીએ ત્યારે આપણા ખેત ઉત્પાદનોને વૈશ્વિક બજારમાં મોકલતા પહેલાં એમની પેટન્ટ ભારતના નામે નોંધાવવી જરૂરી છે, જેનાથી એને ઓળખ મળી શકે. વિશ્વના બજારમાં આપણી ગુણવત્તાસભર કૃષિ પેદાશની પેટન્ટ આપણા દેશના નામે નોંધાવવી ખૂબ જરૂરી છે. ભારતે કૃષિ ક્ષેત્રે વૈશ્વિક બજારોમાં થતી સ્પર્ધાનો સામનો કરવા નવી ટેકનોલોજી અપનાવી ગુણવત્તા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. એટલે કે જે બીજા દેશો, જાપાન હોય કે ઇંગ્લેન્ડ હોય, એ દેશો જેમ કૃષિ ક્ષેત્રે નવી નવી ટેકનોલોજીમાં હરણફાળ ભરીને ખેતી ક્ષેત્રે આગળ વધી રહ્યા છે, નવીન પદ્ધતિઓ અપનાવી રહ્યા છે, એવી રીતે ભારતે પણ એમની સાથે કદમ મિલાવીને નવી ટેકનોલોજીને અપનાવવાની જ રહી. કૃષિ ક્ષેત્રે જોડાયેલા લોકોની આર્થિક ઉન્નતિ અને સદ્ધરતા વધારવા આયોજનબદ્ધ પગલાં ભરવા પડશે. વધતી જતી વસ્તી અને ભવિષ્યમાં વધનાર કૃષિ પેદાશોની માંગ સાથે આર્થિક પ્રગતિની વિકાસ કૂચ જાળવી રાખવા બીજી હરિયાળી ક્રાંતિ માટે નક્કર વ્યૂહરચના ગોઠવવી ખૂબ જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, બીજી હરિયાળી ક્રાંતિ માટે તૈયાર થઈ જઈએ. આશા છે કે તમને આ પાઠમાં સમજ પડી હશે. આભાર.